આતંકવાદી ષડયંત્રના કેસમાં એટીએસને હાથ મોટી સફળતા હાંસલ થઈ છે। નવસારીના ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી। જૈશ એ મોહમ્મદ અલ-કાયદાની વિચારધારાથી આ આતંકી પ્રભાવિત હતો। આરોપી પ્રભાવિત હતો। ફૈઝાન મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી છે અને ફૈઝાન પાસેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યા છે। આતંક અને ભય ફેલાવવા માટે તેણે ષડયંત્ર રચ્યું હતું। એટીએસના ડીઆઈજી સુનિલ જોશીનું નિવેદન સામે આવી રહ્યું છે। તેમણે જણાવ્યું છે કે આરોપી ફૈઝાન જૈશના ચેનલ ફોલોઅપ કરે છે। ફૈઝાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે, દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે। આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આના મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને અલ-કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે। આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી। સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા। જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એલ ફૈઝાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો। એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ-કાયદા અને જૈશ એ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો। સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો। સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપ-લે કરતા હતા। સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે, અમે એના થોડો પ્રાઇમા ફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે, તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશ એ મોહમ્મદ અલ-કાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે। એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો। તો નવસારી શહેરના ચારપુલ વિસ્તારમાં આવેલા ઝારાવાડમાંથી એટીએસે કાર્યવાહી કરી છે, જ્યાંથી એક સંદિગ્ધ ઈસમ જે છે એ જૈશ એ મોહમ્મદ અને અલ-કાયદાને સમર્થન કરતા હોવાની વિગતો બહાર આવી છે। ત્યારે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો આ ઈસમ જે છે ફૈઝાન શેખ, એને એટીએસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે અને એટીએસ દ્વારા અમદાવાદ ખાતે લઈ જઈ તેની પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે સીધા જ હું દ્રશ્યો બીજા પણ આપને બતાવવા માંગીશ। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા ટેલરિંગના વ્યવસાય સાથે ફૈઝાન શેખ સંકળાયેલો હતો અને વધુ જે વિગતો સામે આવી રહી છે તે મુજબ એટીએસ દ્વારા અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફૈઝાન શેખ સહિતના ઈસમોની પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે આ ટેલરિંગને જે દુકાન ધરાવતા વ્યક્તિ છે એમની સાથે सीधी ज बात करवानो प्रयत्न करीशू और जानवानो प्रयत्न करीशू। जी फैजन, आपके यहाँ पे काम करता था, क्या हुआ? जी सर, मेरे पास काम करता है। मैं मुन्ना भाई टेलर के नाम से मेरा काम चालू है। जी 12-15 साल से मैं यहाँ पे काम करता हूँ। शोरूम से काम लेकर आता हूँ और मैं काम करता हूँ। जी सर। तो कब एटीएस आई थी, क्या कार्रवाई की एटीएस ने? वो लोग संडे में आए थे और बस वो से लेके चले गए। તો એટીએસને ખૂબ જ મોટી સફળતા હાંસલ થઈ છે અને ગુજરાત જાણે હવે આતંકીઓ માટે સેફ હેવન બની ગયું છે તે સવાલ થઈ રહ્યો છે। નાર્કો ટેરર કનેક્શન સામે આવી રહ્યા છે, જે પ્રમાણે વસ્તીની ગીચતા અને ભીડની અંદર છુપાવવું જાણે આરોપીઓ માટે, આતંકીઓ માટે આસાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણે વાત થઈ રહી છે જાણે આતંકીઓ માટે થઈને ગુજરાત એક સોફ્ટ ટાર્ગેટ બની ગયું છે। પરપ્રાંતીય પ્રવાહ પણ ગુજરાત તરફ આવી
રહ્યો છે। મજૂરોની આડમાં આતંકીઓ ઘૂસી આવે તો પણ ખબર ન પડે। હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ્સ સામે આવી રહ્યા છે। રિફાઇનરી, પોર્ટ્સ અને મહત્વના ધાર્મિક સ્થળોની હાજરી હોવી ગુજરાતની અંદર, જે ગુજરાતને એક સોફ્ટ ટાર્ગેટ બનાવે છે। અને ટ્રાન્ઝિટ રૂટની જો વાત કરવામાં આવે, દેશના અન્ય રાજ્યોમાં જવા માટેનો ગુજરાત એક મધ્યસ્થ માર્ગ છે। ઉપરાંત વાત કરીએ, વિશાળ દરિયાઈ સીમા આવેલી છે ગુજરાતને અડીને। 1600 કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે ગુજરાતની પાસે, જે ઘૂસણખોરી માટે સરળ બને છે। હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે અરજી થઈ છે। પદ્મશ્રી મેળવનારનું નામ મતદાર યાદીમાંથી રદ કરવાની અરજી સામે આવી રહી છે। જૂનાગઢના હાજી કાસમને પદ્મશ્રીની જાહેરાત થઈ છે, ત્યારે કાયમી સ્થળાંતર થઈ ગયા હોવાની અરજી કરવામાં આવી છે। સંજય જમનાદાસ મણવર નામના વ્યક્તિએ આ અરજી કરી છે। આ સમગ્ર બાબતે હાજી કાસમ રાઠોડનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। તેમણે કહ્યું છે કે 60 વર્ષથી હું જૂનાગઢમાં જ રહું છું। આવી અરજી કરવી તે દુઃખદ છે। મારો પરિવાર વોર્ડ 8માં મતદાન કરે છે તેવું પણ હાજી કાસમે જણાવ્યું। મારા સસરા હાજીભાઈ રમકડું અને મારા સાળા હનીફભાઈ રાઠોડનું જે ચૂંટણી પંચમાંથી, જે કાર્ડમાંથી જે નામ કમી કરવામાં આવ્યું છે, કોણે નામ કમી કર્યું છે અને કોણે વાંધા અરજી મૂકી છે એ આપને કોઈ ખ્યાલ છે નહીં। પણ મને એટલી ખબર પડે છે કે મારા સસરા આજે 70 વર્ષથી આજે વોર્ડ નંબર 8માં જ રહે છે અને 70 વર્ષથી અહીંયા ને અહીંયા જ મતદાન કરે છે। અરજી કરનાર કોણ છે સમજ્યા, એ મને કઈ ખબર નથી આજની તારીખમાં। પણ દુઃખ થાય તમારું નામ? મારું દુઃખ શું છે, એક હાજી રમકડા, એક કલાકાર માણસ છું સમજ્યા। ગુજરાત સરકારે જે મને જે આપ્યું છે દાન સમજ્યા, એમાં મારો વાંધો ઉપાડે તો એ મને કઈ ખબર નથી। એ વાંધા લીધે તો અમને કંઈ ખ્યાલ નથી। આ કિન્નીએ વાંધો અમારો ઉપાડ્યો, બાકી અમારો બનાવ એવો નથી બન્યો કે અમારી ફેમિલી સાથે અમે મતદાન કર્યું। કેટલા વર્ષથી અહીં રહ્યો છો? અમે અહીંયા રહીએ 60-70 વર્ષ જેવું થઈ ગયું સાહેબ। અમારો અહીંયા જ અમારો જન્મ જ અહીંયા થયો જુનાગઢના અંદર। આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, બધી ટોટલ વસ્તુ અમારી પાસે આજની તારીખમાં હાજર પડી છે। પક્ષના પૂર્વ નેતા હતા એમનું, પછી બીજા અમારા કોર્પોરેટર છે એમનું પણ ભરવામાં આવ્યું હતું। આજે અમારા જે BLA છે એના ધ્યાનમાં આવતા એમાં આપણે જોઈએ કે એના આજે હાજી રમકડું તરીકે પ્રખ્યાત છે, જે જુનાગઢના ખ્યાતનામ કલાકાર, એમના આપણે પરિવારના આપણે જોઈએ તો એક હાજીભાઈ રાઠોડ, ઇકબાલભાઈ રાઠોડ, મીર એજાજભાઈ, મીર અસિતાબેન રાઠોડ, હનીફભાઈ, આવી રીતના એના પરિવારના નજીકના જેટલા લોકો છે એમના નામ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા ફોર્મ નંબર 7 ભરીને સ્થાનાંતરિત કરવામાં ઓબ્જેક્શન લેવામાં આવેલું છે। વોર રૂમમાં આગળ વધીએ। મનસુખ વસાવાએ ચેતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે। ભરૂચના સાંસદે ચેતર વસાવાને લુખ્ખા કહી દીધા। ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। નર્મદાને ચેતર એન્ડ કંપનીએ બદનામ કર્યું હોવાનું નિવેદન મનસુખ વસાવાએ આપ્યું। આપણા તાલુકાનો લુખ્ખો છે આ ધારાસભ્ય। મનરેગાની તપાસ ભાજપના નેતાઓએ માંગી હતી તેવું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું। મનરેગામાં ખરાબ કામો થતા હતા, હું માન લઉં છું, વાત સાચી છે એમની, પણ ધારાસભ્ય શું જોયું ભાઈ? ધારાસભ્યની કોઈ જવાબદારી નહોતી? લુખ્ખો માણસ હોય તો અબબો કે ગામમાં હોય ને લુખ્ખો માણસ હોય, આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય, તો અબબો કે ને તો સીધી વાત છે ભાઈ। ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને અબબો કરતો પડે, એ લુખ્ખો છે।